सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। હવે સાથે જ આપણે બોલી શકીએ। वक्त्रेन्दुभिर्दीक्षितमो हरद्भिः वेदार्थसारामृतमुद्गिरन्तम् वाणीभुजासृष्टिमभीष्टसिद्ध्यै तं ब्रह्मविद्यादिगुरुं प्रपद्ये। यद्वाक्यामृतपायिनां प्रतिपदं सत्यं सुधानीरसा यद्वाक्यार्थविचारणादभिमतः स्वर्गोऽपि कारागृहम्। यद्वाणी विशदात्मपूर्णमनसां तुच्छं जगत्तुलमत तस्मै श्रीगुरवे वसिष्ठमुनये नित्यं नमस्कुर्महे। यस्याशं प्रथिता जगत्त्रयिता सा वेदमाता परा यश्चक्रे तपसा वसे सुरगणान् अन्यच्चुसृक्षुर्जगत् तं बोधाम्बुनिधिं तपस्विमुकुटालङ्कारचिन्तामणिं विश्वामित्रमुनिं शरण्यमनघं भूयो नमस्यामहम्। श्रुत्या ब्रह्मैव रामः प्रकटितमहिमा येन तस्मै वसिष्ठः यस्सीतां ब्रह्मविद्यामिव सदसि पुनः सत्यशुद्धां किलादात्। यद्वाणी मोहमूलं शमयति जगदानन्दसन्दोहदोग्ध्री तस्मै वाल्मीकये श्रीगुरुतमगुरवे भूरिभावैर्नता स्मः। पूर्णानन्दस्वभावस्वजनहितकृते माययोपात्तकायः कारुण्यादुद्धिदिर्षुर्जनमनवरतं मोहपङ्के निमग्नम् आविश्यान्तर्वसिष्ठं भैरपि कलयन् शिष्यभावं वितेने यः संवादेन शास्त्रामृतजलधिमं रामचन्द्रं प्रपद्ये। આપણે છેલ્લે સર્ગ 3 સમાપ્ત કર્યો। વિશ્વામિત્ર ઋષિ કહી રહ્યા છે એમણે વસિષ્ઠ ઋષિને આ પ્રકારે પ્રાર્થના કરી કે નિવેદન કર્યું इत्युक्ते गादिपुत्रेण व्यासनादपूर्वकाः मुनः तमेवासं साधु सात्वेद्य पूजयन्। ત્યારે વિશ્વામિત્ર ઋષિએ આ પ્રકારે કહ્યું ત્યારે વ્યાસજી નારદજી એવા બધા એવા પ્રમુખ છે ઋષિઓ એ બધા મુનિઓ કે હા આ જ વસ્તુ એમણે પણ કહી સાધુ સાધુ બરોબર છે એમ થવું જોઈએ। અથોવાચ મહાતેજા રાજ્ઞ પાર્શ્વે વ્યવસ્થિતઃ ब्रह्मेव ब्रह्मणः पुत्रो वसिष्ठो भगवान मुनि। भगवान मुनि वसिष्ठ मुनि जे ब्रह्माजीना पुत्र છે ને બ્રહ્માજી જેવા તેજસ્વી છે અને જે રાજા દશરથની બાજુમાં જ બેઠેલા છે એમણે પછી કહ્યું એટલે 69મા શ્લોકથી 2 શ્લોકો વસિષ્ઠજીના છે। मुने यदाधिशसि मे तदविघ्नं करोम्यहं कस्समर्थः समर्थोऽपि सतां लङ्घयितुं वचः।
હે મુનિ, હે વિશ્વામિત્રજી, આપે જે કહ્યું એ હું આપે જે આજ્ઞા કરી શીઘ્ર એનું હું પાલન કરીશ. ભલે ને કોઈ સમર્થ હોય છતાં લંઘયિતુમ વચઃ, સત્પુરુષોના વચનનું ઉલ્લંઘન કરવા માટે કોણ સમર્થ છે? ભલે બધી રીતે સમર્થ હોય, પરંતુ સત્પુરુષોનું, મહાપુરુષોનું વચન ઉલ્લંઘન કરવા કોઈ સમર્થ નથી. અર્થાત હું આપના વચન ઉલ્લંઘન ન કરી શકું. સરામી અખંડિતમ સર્વમ સંસાર બ્રહ્મશાંતે નિષદાદ્રુ પરાપ્રોક્તમ યજ્ઞાનમ પદ્મયોનિના. એ નિષદ પર્વત પર પૂર્વકાળમાં પદ્મવ્યર્થા બ્રહ્માજીએ જે ઉપદેશ મને આપ્યો હતો, અખંડિતમ સર્વમ સ્મરામી, એ જેમનું તેમ પહેલે છેલ્લે સુધી બધું જ મને સ્મરણ છે. સર્વમ સંસાર બ્રહ્મ, તો સંસારના ભ્રમની શાંતિ માટે બ્રહ્માજીએ નિષદ પર્વત પર મને જે ઉપદેશ કરેલો એ મને પહેલેથી આદ્યોપાંત બધો જ મને એનું સ્મરણ છે. આ પ્રકારે કહ્યું એટલે વાલ્મીકીજી બોલ્યા, હિત નિગતિતવાન સૌ મહાત્મા. આ પ્રકારે મહાત્મા વશિષ્ઠજીએ સ્પષ્ટ રૂપથી પ્રતિજ્ઞા કરી કે પિતા બ્રહ્માજીએ જે ઉપદેશ કર્યો છે એ મને સાંગોપાંગ આદ્યોપાંત મને એનો યાદ છે, સ્મરણ છે. પરિકર બંધ ગૃહિત વક્તૃતેજાહ. હવે એમણે વક્તા બનવાનું છે. વશિષ્ઠ ઋષિ હવે વક્તા બનવાનું છે. વક્તા બનવા માટે જે પ્રકારની પરિકર જોઈએ, જે પ્રકારની સામગ્રી જો તૈયારી જોઈએ, અહીંયા તલવાર વગેરેની જે સામગ્રી નથી, પણ છે તો વક્તાએ જે સામગ્રી જોઈએ, અભિવાદન ઉપયોગીનો એ પરિકરા. હવે તમારે પ્રવચન આપવાનું હોય કે તમારો ઉપદેશ કરવાનો હોય, એ માટે જે કંઈ આવશ્યક સામગ્રી જોઈએ, તૈયારી જોઈએ, એ તૈયારી સાથે સહિત વક્તૃતેજાહ, વક્તાનું તેજસ પણ એમનામાં આવી ગયું. અકથયત ઇદમ અજ્ઞતોપશાંત્યૈ, જગતના લોકોના અજ્ઞાનની શાંતિ માટે પરમપદૈક વિબોધનમ વશિષ્ઠ, મુખ્ય રૂપથી પરમાત્માનો બોધ કરનારું શાસ્ત્ર વશિષ્ઠ ઋષિએ એનો ઉપદેશ ભગવાન રામચંદ્રજીને કર્યો. આ પ્રકારે આ વૈરાગ્ય પ્રકરણ સમાપ્ત થયું. એટલે કેવી રીતે વશિષ્ઠ મુનિ ભગવાન રામચંદ્રજીએ કેવી રીતે એમનો ઉપદેશ કર્યો, એટલે કેવા શું બન્યું જેણે છેવટે આ પ્રકારની ભૂમિકા તૈયાર કરી કે વશિષ્ઠ ઋષિએ પછી ભગવાન રામજીનો ઉપદેશ કર્યો, એ ભૂમિકાનું વર્ણન થયું. હવે આપણે 76મા પાન પર જઈએ. મુમુક્ષ એટલે હવે બીજું પ્રકરણ મુમુક્ષ વ્યવહાર પ્રકરણ. એક વૈરાગ્ય પ્રકરણ પૂરું થયું, મુમુક્ષુ વ્યવહાર પ્રકરણ, બીજું પ્રકરણનો પ્રારંભ થાય. બીજા પ્રકરણનો તો ટીકાકાર કહે છે, પૂર્વ પ્રકરણે નિત્યાનિત્ય વસ્તુ વિવેકતઃ વૈરાગ્યમ સમાધિ અંકુર બીજમ મુમુક્ષુ ફલ પર્યવસાયી પ્રાધાન્યને પ્રતિપાદિતમ. આગળના પ્રકરણમાં નિત્ય વસ્તુ વિવેકવતઃ, નિત્ય વસ્તુ વિવેક ધરાવનાર જે છે એને માટે વૈરાગ્ય સમાધિ અંકુર બીજમ. આમ સમાધિ ષટક સંપત્તિ પોતાનામાં જન્મવા માટે જે અંકુર જોઈએ, બીજ જોઈએ, સમાધિ ષટક સંપત્તિને આપણે અંકુર કહીએ, બીજ શું છે? વૈરાગ્ય છે. વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ, આ પ્રકારનો ક્રમ છે. એટલે કે છે વૈરાગ્યમ સમાધિ અંકુર બીજમ. જે જન્મ્યું નિત્ય વસ્તુ વિવેકતઃ, નિત્ય અનિત્ય વસ્તુના વિવેકના પરિણામે જે વૈરાગ્ય જન્મે, એ વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિનું બીજ છે, ઉત્પન્ન કરનારું છે. મોક્ષ ફલ પર્યવસાયી, જે વૈરાગ્ય આ પ્રકારે સમાધિ ષટક સંપત્તિ જન્માવે છે, અને મોક્ષને ફળ એટલે મોક્ષ સુધી મોક્ષમાં જેનું પર્યવસાન થાય,
ઓજા વૈરાગ્ય છે પ્રાધાન્યને પ્રતિપાદિતમ. હવે વૈરાગ્યનું મુખ્યતયા આગળના પ્રકરણમાં પ્રતિપાદન કરવામાં આવ્યું. જે મુમુક્ષુને છેવટે મોક્ષ અપાવનારું છે, જે સમાધિ સંપત્તિ ઉત્પન્ન કરનારું છે, નિત્ય વસ્તુ વિવેકમાંથી જન્મેલું છે, એવો વૈરાગ્ય છે. એનું પ્રતિપાદન મુખ્યત્વે વૈરાગ્યનું પ્રતિપાદન આગળના પ્રકરણમાં થયું. ઇદાનીમ મુમુક્ષુ વ્યવહાર કે મુમુક્ષુ વ્યવહાર સમાધિ ઇતિ કર્તવ્યતા કહ મન નિધ્યાસન અંગક શ્રવણલક્ષણ ઉત્તર પ્રકરણે પ્રતિપાદ્યતે. ઉત્તર પ્રકરણ હવે પછીનું હવે પ્રકરણનો પ્રારંભ થઈ રહ્યો છે. એમાં કયું શું શેનું પ્રતિપાદન કરવામાં આવે છે? તો કે મનન નિધિધ્યાસન અંગક શ્રવણ લક્ષણ. એનું પ્રકરણનો પ્રારંભ થાય છે. મુખ્યત્વે શ્રવણનું પ્રતિપાદન થશે. આ મનન અને નિધિધ્યાસન શ્રવણનું અંગ છે એવું આ ગ્રંથમાં કહેવામાં આવ્યું. એવું આનંદની વાત છે. કારણ કે આ ગ્રંથનું સામાન્ય રીતે અનુસરણ કરનારા જે આચાર્યો છે, જેમ કે આપણા ભારતના ભામતી, તો ભામતી પ્રસ્થાન છે એ આમનું અનુસરણ કરનારા છે. પણ એ તો કે છે ભાઈ નિધિધ્યાસનથી જ્ઞાન થાય, શ્રવણ મન અંગ છે. એ કહે છે નહીં, શ્રવણ અંગી છે, મુખ્ય છે, મનન નિધિધ્યાસન અંગ. એનો અર્થ એ થયો કે શ્રવણથી જ્ઞાન પ્રાપ્ત થાય, મનનથી એમાં સંશય દૂર થાય, નિધિધ્યાસનથી અમારી વિપરીત બુદ્ધિ દૂર થાય. આમ શ્રવણને અંગી કે મુખ્ય કહેવામાં આવે. તો મન નિધ્યાસન અંગ શ્રવણ લક્ષણ ઉત્તર પ્રકરણે પ્રતિપાદ્યતે. હવે એના પ્રકરણ મુખ્યત્વે શ્રવણનું પ્રતિપાદન થશે. શ્રવણ એટલે તત્વ વિચાર. શ્રવણનું પ્રયોજન છે તો કે તાત્પર્ય નિર્ણય કરવો. એટલે શાસ્ત્રના શ્રવણને પરિણામે તાત્પર્ય નિર્ણય જન્મે, એ પ્રક્રિયાને શ્રવણ કહેવામાં આવે છે. સમાધિ ઇતિ કર્તવ્યતા કહ. એટલે સમાધિ ષટક સંપત્તિ જેમાં આવશ્યક છે એવું શ્રવણ શું છે? જેમાં સમાધિ ષટક સંપત્તિ આવશ્યક કર્તવ્ય છે. અને મન નિધ્યાસનનું અંગ છે એવું શ્રવણ. એ શ્રવણનું મુખ્યત્વે હવે આ ગ્રંથમાં એટલે આ પ્રકરણમાં પ્રતિપાદન થશે. મુમુક્ષુ વ્યવહાર, તો મુમુક્ષનો વ્યવહાર જેમાં સમાધિ ષટક સંપત્તિ આવશ્યક છે, અને જેમાં મનન નિધ્યાસન શ્રવણ, જેના મન નિધ્યાસન અંગ છે, એવો શ્રવણ લક્ષણ જે વ્યવહાર છે, મુમુક્ષુનો વ્યવહાર કહો એ શ્રવણ લક્ષણ વ્યવહાર. તો મુમુક્ષુ વ્યવહાર પ્રકરણ છે. તો કહે છે કે ગુરુ મુખેથી શાસ્ત્રોનું શ્રવણ કરવું, જે પછી મનન નિધ્યાસન છે જેના પછી આવે, જે શ્રવણને સ્પષ્ટ કરવા માટે, પરિપક્વ કરવા માટે મનન નિધ્યાસનના અંગ છે. એવું આ શ્રવણ જે છે એ હવે આ ગ્રંથ, હવે આ પ્રકરણનો મુખ્ય વિષય છે. જેમાં સમાધિ ષટક સંપત્તિ આવશ્યક કર્તવ્ય છે, જે શ્રવણમાં પરિણમે છે, જે શ્રવણ મનન નિધ્યાસન દ્વારા મોક્ષમાં પરિણામે છે. એ પ્રકારનો વિષય આ પ્રકરણનો છે, જેને મુમુક્ષુ વ્યવહાર કહેવામાં આવે. તો વ્યવહાર કેમ કરવો? તો કે સમાધિ ષટક સંપત્તિ જોઈએ તો વ્યવહાર થઈ શકે. અને એમાં મનન નિધ્યાસન, પછી મનન એ શ્રવણ એ વ્યવહારનું લક્ષણ છે. મોક્ષનો વ્યવહાર જે છે એ શ્રવણ લક્ષણનો છે. મનન નિધ્યાસન જે અંગ છે એવું શ્રવણ આ મુમુક્ષુના વ્યવહારનું લક્ષણ છે.
જે શ્રવણ માટે સમાધિ ષટક સંપત્તિ આવશ્યક કર્તવ્ય છે. સમાધિ ષટક સંપત્તિ શ્રવણમાં પરિણમે અને એ શ્રવણ છે એ આ પ્રકરણનો મુખ્ય વિષય છે. પ્રસંગાગતમ છે કિંચિત કિંચિત, પછી પ્રસંગોપાત કંઈ કંઈ જે કહેવાનું હોય પણ કહેવાશે, પણ મુખ્યત્વે મુમુક્ષુ વ્યવહાર શ્રવણ જે છે એનું પ્રતિપાદન થશે. તત્ર આદ્ય શ્લોકેન દૈવાધીનમ સર્વમ પૌરુષમ વ્યર્થમ અતઃ વિચાર વિષય પ્રયત્નકર્તા ન આશ્રણયા ઇતિ ઇતરજન શંકાગમ નિમિત્તીકૃત્ય પરિહરતિ ભગવાન વસિષ્ઠ. બીજો હોય પૂર્વ પક્ષી હોય એ શું કહે છે? દૈવાધીનમ સર્વમ પૌરુષમ વ્યર્થમ. તમે જે પુરુષાર્થ કરતા હો, પ્રયત્ન કરતા હો, એ દૈવને અધીન હોય તો પછી એનો કોઈ અર્થ જ નથી. દૈવ જ બધું, દૈવ એટલે પ્રારબ્ધ છે એ નક્કી કરનારું હોય તો તમારો પુરુષાર્થ તો વ્યર્થ છે, કારણ પ્રારબ્ધ જ નક્કી કરનારો છે ને. અતઃ વિચાર વિષય પ્રયત્ન પરતા ન આશ્રણ્યા. માટે વિચાર જેનો વિષય છે એવો પ્રયત્ન, શ્રવણ એટલે શાસ્ત્ર એટલે આત્મવિચાર. શ્રવણનો અર્થ છે કે શાસ્ત્ર વિચાર, આત્મવિચાર. મુખ્યત્વે શાસ્ત્રના વાક્યો જે છે એના તાત્પર્ય નિર્ણય કરવામાં આવે. તત્વમસી એનું શું તાત્પર્ય છે, જે પ્રક્રિયામાં એ નિર્ણય કરવામાં આવે એને શ્રવણ કહેવાય. તો કે છે આ બધું વિચાર વિષય પ્રયત્ન ન આશ્રણ્યા. જ્યાં દૈવાધીન દૈવ જ નક્કી કરનારો હોય તો પછી આપણો પુરુષાર્થ જે વ્યર્થ છે, દૈવ નક્કી કરનારો. આપણે જો કંઈ નક્કી ના કરી શકતા હોઈએ, દૈવ કહો પ્રારબ્ધ કહો એ જ બધો નિર્ણય કરતો હોય તો પછી પુરુષાર્થ કરવાનો અર્થ જ નથી. અને તો પછી આ શાસ્ત્ર વિચાર પુરુષાર્થ પણ ના જ કરવો જોઈએ. ઇતર જન શંકાગમમ નિમિત્તીકૃત્ય. આવી કોઈની શંકામાંથી જે જન્મે એ નિમિત્ત બનાવીને એનો પરિહાર કરે છે. કે પુરુષાર્થને સ્થાન છે, પ્રારબ્ધ છે માટે પુરુષાર્થને સ્થાન નથી એવું નથી. પ્રારબ્ધ નથી એમ નથી કહેવા માંગતા, પણ પ્રારબ્ધ છે માટે પુરુષાર્થ નથી એમ નથી. પુરુષાર્થને તો વ્યવસ્થિત સ્થાન છે જ એવું વસિષ્ઠ મુનિ કહેવા માંગે છે. સરમ એવયથી એટલે પહેલા શ્લોકમાં કહે છે ઓમ શ્રી રામાય નમઃ મુમુક્ષુ વ્યવહાર પ્રકરણ. શ્રી વસિષ્ઠ ઉવાચ સર્વદા સર્વમેવેહ સંસારે રઘુનંદન સમ્યક પ્રયુક્તાત સર્વેણ પૌરુષાત સમવાપ્યતે. પૌરુષમ પુરુષકાર ઉદ્યોગ ઇત્યર્થ. એટલે પૌરુષ કહો, પુરુષાર્થ કહો, આપણો પ્રયત્ન કહો, ઉદ્યોગ કહો. પૌરુષાત સમવાપ્યતે સંપ્રાપ્યતે. આ પૌરુષથી, પુરુષાર્થથી, આપણા ઉદ્યોગથી પ્રાપ્ત થાય છે. સર્વદા સર્વ એ સંસારે રઘુનંદન. હે રઘુનંદન, સર્વદા હંમેશા, સર્વ બધું જ આ સંસારમાં હંમેશા બધું જ પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. એવું થઈ ગયું. કેવો પુરુષ? સમ્યક પ્રયુક્તાત સર્વેણ. સમ્યક પ્રયુક્તાત એ પુરુષાર્થનો જો યોગ્ય રીતે પ્રયોગ કરવામાં આવે, એટલે કે પુરુષાર્થ વ્યવસ્થિત કરવામાં આવે, વિવેકપૂર્વક કરવામાં આવે, અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પુરુષાર્થ છોડવામાં ન આવે. કે વિઘ્નો આવતા હોય છે. એટલે
પેલો શ્લોક કે ને ભાઈ નીચ લોકો કેવા હશે, અધમ કક્ષાના લોકો છે, તો વિઘ્ન ભયાદ ન પ્રારભ્યતે. નીચે અધમ કક્ષાના મનુષ્ય કેવા છે ભાઈ, વિઘ્નાઓ છે પ્રારંભ જ ના કરે. પ્રારંભ્ય વિઘ્ન વિરમાહ પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતી મધ્યા. મધ્યમ કક્ષા મનુષ્ય છે એ પ્રારંભ તો કરે પણ વિઘ્ન આવે એટલે છોડી દે. વિઘ્ન પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારબ્ધમ ચોત્તમ જના ન પરિત્યજંતી. ઉત્તમ જનો કોને કહેવાય કે ગમે તેટલા વિઘ્નો આવે તો પણ જેનું કોઈ પ્રારંભ કર્યો છે એનો ત્યાગ નથી કરતા. એનો અર્થ નહીં કે વળગી જ રહું જળની જેમ, પરંતુ જેને આપણને ખબર છે કે હું જે કરવા માગું છું એ બરોબર છે, યોગ્ય છે, એટલે એ વસ્તુનો આપણે એ પર વિચાર વિવેક તો હોવો જ જોઈએ કશાય પ્રયત્નની અંદર. પરંતુ વિઘ્નો આવે માટે છોડી દેવું ને સ્વતંત્રતા મળી જ ન હોત ભારતને. વિઘ્નોની પરંપરા કેટલી બધી નિરાશાઓ અને કેટલું બધું થયું, પણ પ્રયત્ન છોડ્યા નહીં, એક પછી એક બીજા પ્રકારના. આ તો એક દૃષ્ટાંત આપું છું કે એક વાર તમને ધ્યેય મારું જે છે એ ધ્યેય વાસ્તવમાં ઉત્તમ છે, યોગ્ય છે. આમ સ્વતંત્રતા આપણો હક છે માટે મળવી જોઈએ એવી ખાતરી છે કે અમે જે ધ્યેય લીધું પસંદ કર્યું છે એ યોગ્ય છે. અને તો પછી ગમે તેટલા વિઘ્ન આવે તો પણ આપણે પ્રયત્ન ના છોડીએ. એમ સમ્યક પ્રયુક્તાત પૌરુષાત સર્વેણ સમવાપ્યતે. સમ્યક પ્રયુક્તાત પુરુષાર્થ સારી રીતે પ્રયોગ કરવામાં આવ્યો છે. અર્થાત પુરુષાર્થ આપણે કરીએ, પ્રયત્ન કરીએ, પણ સમજીને કરીએ. કયા પ્રકારનું ધ્યેય છે આપણી પાસે, કયા પ્રકારની શક્તિઓ છે, કયા પ્રકારના સાધનો છે, એ બધાનો વિચાર કરીને પછી દુર્યોધનને ઝંપલા યુદ્ધની અંદર અને છેવટે બધું જ ખોયું. એવી જાતનો પુરુષાર્થ નહીં, પણ સમ્યક પ્રયુક્તાત પૌરુષાર્થ સારી રીતે પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે યોગ્ય પ્રકારનો પ્રયત્ન યોગ્ય સમય માટે, યોગ્ય સમય એક કાલ છે, બીજું દૈવમ છે, અને બીજું પુરુષ પ્રયત્ન છે. પુરુષ પ્રયત્ન પણ એમાં કેટલા કાળ સુધી કરવો, ક્યારે કરવો, કેટલા સમય સુધી કરવો, આ રીતે સર્વેણ સમવાપ્યતે. વશિષ્ઠ ઋષિ કહે છે કે કોઈ પણ મનુષ્ય પોતાનો ધ્યેય સિદ્ધ કરી શકે જો એણે યોગ્ય પુરુષાર્થ કર્યો હોય તો, અને યોગ્ય સમય સુધી પુરુષાર્થ કર્યો હોય તો કોઈ પણ પોતાનો ધ્યેય પ્રાપ્ત. બહુ મોટી વાત કરી વશિષ્ઠ ઋષિએ. સર્વે સંસાર રઘુનંદન સમાપ્ય. જે કોઈ પણ વસ્તુ અહીંયા સંસારની અંદર સિદ્ધ કરી શકાય પુરુષ પ્રયત્ન છે. તો એવ શબ્દસ્ય સમવાપેતિ અનેનાપી સંબંધતઃ સર્વમ એવ ઇહ સંસાર. બધું જ આ જકાર સર્વને લગાડ્યો, સમવ્યાપ્યતે એવ, અને પ્રાપ્ત થાય જ, બધું જ પ્રાપ્ત થાય ને બધું પ્રાપ્ત થાય જ. એ પ્રકારે જકાર બંને જગ્યાએ લગાડી શકાય. તો આગળ પ્રશ્ન થયો, પૌરુષાત સર્વ સમવાપ્યતે છે. આપ કહો છો એ પ્રમાણે પૌરુષાત પુરુષ પ્રયત્નથી બધી જ વસ્તુ પ્રાપ્ત થઈ શકતી હોય. અશાસ્ત્રીય પુરુષાત પરમાર્થ પ્રાપ્તિ સ્યાત. તો અશાસ્ત્રીય પુરુષાર્થ બે પ્રકારનો છે. શાસ્ત્ર અનુસરીને પુરુષાર્થ છે, અને શાસ્ત્ર જેને નિષેધ કરે છે એવો પણ પુરુષાર્થ હોય. શાસ્ત્રીય અશાસ્ત્રીય. શાસ્ત્ર જેને અનુમતિ આપે છે તે, અને શાસ્ત્ર નિષેધ કરે છે એ બંને પ્રકારના પુરુષાર્થ હોઈ શકે. આપના કહેવા પ્રમાણે પુરુષાર્થથી કંઈ પણ પ્રાપ્ત થઈ શકતું હોય તો અશાસ્ત્રીય પુરુષાર્થ પણ ચાલે જ ને.
પૌરુષાત સરમ સવાપ્યતે ચેત. પુરુષાર્થથી બધું જ પ્રાપ્ત થઈ શકતો હોય તો અશાસ્ત્ર્યા પૌરુષાર્થ પરમાર્થ પ્રાપ્તિ સ્યાત. તો શાસ્ત્રમાં જે આજ્ઞા કરી છે કે શાસ્ત્રમાં બહુ એનું ઉલ્લંઘન કરીને પણ આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ કે નહીં પરમાર્થ. અતઃ તદપી મોક્ષણ અનુષ્ઠેયમ સ્યાત. ધ્યેય અગત્યનું છે. એક છે સાધ્ય અને બીજું સાધન. તો ભાઈ આપણે સાધ્યમાં આપણે સાધ્યને ધ્યાનમાં રાખીએ છીએ ગમે તે સાધન અપનાવીએ. તો એક સાધન શું છે તો કે શાસ્ત્ર જે છે એની આજ્ઞા પ્રમાણે બીજું શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પણ ધ્યેય પ્રાપ્ત કરી શકીએ. એ બસ અગત્યની વસ્તુ ધ્યેય પ્રાપ્ત કરવી છે. એની માટે પુરુષાર્થ કરવાનો છે. તો પછી મોક્ષ એનું અનુષ્ઠાન કરી શકાય. જે સાધન જોઈએ તો ખરું સાધ્ય સિદ્ધ થાય. એટલે બીજા શ્લોકમાં કહે છે ઉચ્છાસ્ત્રમ શાસ્ત્રિતમ ચેદી દ્વેદમ પૌરુષમ સ્મૃતમ તત્રોચ્છાસ્ત્રમનર્થાય પરમાર્થાય શાસ્ત્રિતમ. ઉચ્છાસ્ત્રમ શાસ્ત્રને વિરુદ્ધ, શાસ્ત્રિતમ શાસ્ત્રને અનુરૂપ કે અનુબોધિત. એટલે શાસ્ત્ર જેનો વિરોધ કરે છે તેને ઉચ્છાસ્ત્રમ કહે છે. શાસ્ત્રી બહાર અને શાસ્ત્રિતમ શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે અથવા શાસ્ત્રના ઉપદેશ પ્રમાણે. તો શાસ્ત્ર અનુમોદન કરે છે એના પ્રમાણે. દ્વિવિધમ પૌરુષમ સ્મૃતમ. ભાઈ પુરુષનો પ્રયત્ન છે આ બે પ્રકારનો કહી શકાય. એક તો શાસ્ત્રની આજ્ઞાને અનુસરીને પુરુષ પ્રયત્ન છે. બીજો શાસ્ત્ર જે છે એ અનુમોદન કરે કે ના કરે, અર્થાત શાસ્ત્રની આજ્ઞા ઉલ્લંઘન કરીને પ્રયત્ન કરવામાં આવે. સાધ્ય મહત્વનું છે. એવું કોઈ કહે માને કે ભાઈ સાધન સાધ્ય મહત્વનું છે, ધ્યેય મહત્વનું છે. એ માટે જે સાધન અપનાવો આપણે અપનાવો. તો આવી જાતનો પ્રશ્ન ઉપસ્થિત થયો, એનો ઉત્તર આપ્યો ઉચ્છાસ્ત્રમ શાસ્ત્રિતમ ચેતી દ્વિધમ પૌરુષમ સ્મૃતમ. પુરુષ કહો, પુરુષાર્થ કહો, પુરુષ પ્રયત્ન કહો, એ બે પ્રકારનો કહેવામાં આવ્યો છે. એક તો શાસ્ત્રને અનુરૂપ છે, શાસ્ત્ર જેને અનુમતિ આપે છે, અનુમોદન કરે છે તે, અને બીજું શાસ્ત્રથી અનુમોદનથી વિરુદ્ધ. તત્ર ઉચ્છાસ્ત્રમ અનર્થાય. તમે શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જે પ્રયત્ન કરો એ અનર્થ ઉત્પન્ન કરનારો છે. ધ્યેય સિદ્ધ કરવું એ જ માત્ર જીવનનું પ્રયોજન ના હોવું જોઈએ. ધ્યેય સિદ્ધ કરીએ દ્વારા તો છેવટે આપણે સફળતા છે, સુખ ઈચ્છીએ છીએ. એ ધ્યેયની પ્રાપ્તિમાં જો આપણે સાધન છે એનો જ ભોગ આપીએ તો ધ્યેય કદાચ પ્રાપ્ત થાય તો પણ એ સુખ ના લાવે, અનર્થ કરે. ટૂંકમાં અનર્થ જન્મ આવે, દુઃખ જન્મ આવે. ઉચ્છાસ્ત્રમ અનર્થાય. શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પુરુષાર્થ કશું પ્રાપ્ત કરવામાં આવતો પણ એ અનર્થનું કારણ બને. પરમાર્થાય શાસ્ત્રિતમ. ત્યારે શાસ્ત્રમાં જેનું અનુમોદન કરવામાં આવ્યું છે, શાસ્ત્રમાં જેનો ઉપદેશ કરવામાં આવ્યો છે, જે શાસ્ત્રને અનુસરીને છે એવું જે પુરુષાર્થ છે એ પરમાર્થ વસ્તુની પ્રાપ્તિ કરાવે. પરમાર્થ એટલે એવું નથી કે પુરુષાર્થનો અમે બોધ કરો જેમ તેમ કરો. તમે પુરુષાર્થ કરવો જ જોઈએ પ્રાપ્તિ માટે, પણ તે પણ શાસ્ત્રનું અનુમોદન જેમાં હોય તો પુરુષાર્થ. પરમાર્થાય શાસ્ત્ર વિરત પ્રપંચાય રે. તો શાસ્ત્ર અનુરૂપ જે પુરુષાર્થ છે એ પરમાર્થ એટલે પરમાર્થ વસ્તુની પ્રાપ્તિનું પણ સાધન બને.
એને વિસ્તાર કરે છે પ્રપંચયથી આબાલ્યાદિ. પછીના શ્લોકો કહે છે આબાલ્યાદલમભ્યસ્તૈઃ શાસ્ત્ર સત્સંગમાદિભિઃ ગુણૈઃ પુરુષયત્નેન સ્વાર્થઃ સંપ્રાપ્યતે હિતઃ. આબાલ્યાદ અલમ અભ્યસ્તૈઃ. આબાલ્યાદ બાળપણથી માંડીને, એટલે આ પુરુષાર્થ છે એ આજે હમણાં અત્યારે શરૂ કર્યો નહીં. આ બાલ્યાદ બાળપણથી માંડીને અભ્યસ્તૈઃ, બાળપણથી જેનો અભ્યાસ કરવામાં આવ્યો છે તેવા શાસ્ત્ર સત્સંગમાં આદિભિઃ. તો શાસ્ત્રનું અધ્યયન હોય, સત્સંગ હોય, એ બાળપણથી જ આ પ્રકારનો પ્રયત્ન થતો હોય. પુરુષાર્થ એની પાછળ શાસ્ત્રની સમજ છે, જોડે જોડે સત્સંગ છે. એટલે કે સાધુ પુરુષોનો ઉપદેશ છે, સાધુ પુરુષની સૂઝ આપણે પ્રાપ્ત થાય. ગુણૈઃ પુરુષયત્નેન, આવા પ્રકારના ગુણ બાળપણથી જ જેનો અભ્યાસ કરવામાં આવ્યો છે એવા શાસ્ત્ર સત્સંગ વગેરે ગુણોથી પુરુષયત્નેન, આ પ્રકારના ગુણો ધરાવનારો જોડે પુરુષયત્નેન, પુરુષાર્થ તો ખરો જ. સ્વાર્થ હિત સંપ્રાપ્યતે, તો હિત કરનાર સ્વાર્થ છે. એટલે કે સ્વાર્થ એટલે કે જે આપણે ઈચ્છે છે, પોતાની હિત કરનારાને સ્વાર્થ કહેવાય. સંપ્રાપ્યતે, પોતે જે ધ્યેય પોતે ઈચ્છે છે સાધ્ય એ જરૂર પ્રાપ્ત થાય. જો પુરુષ પ્રયત્નમાં આ પ્રકારના ગુણો હોય. કયા ગુણો હોય? બાળપણથી જેનો અભ્યાસ કરવામાં આવ્યો છે એ શાસ્ત્રનો અભ્યાસ, વળી મહાપુરુષોનો સત્સંગ વગેરે ગુણો ધરાવનાર મનુષ્ય વડે જ્યારે પુરુષાર્થ પુરુષ પ્રયત્ન થાય ત્યારે જે હિત છે એ જરૂર પ્રાપ્ત થાય છે, મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે ગમે તેવો પુરુષાર્થની અહીંયા અનુમતિ નથી, પણ જે શાસ્ત્ર અનુમત છે અને જે શાસ્ત્ર સત્સંગ વગેરેથી વગેરે જેને માટે સમજ પ્રાપ્ત થઈ છે અને જે બાળપણથી જ અભ્યાસ કરવામાં આવે, બાળપણથી જ આ પ્રકારે શાસ્ત્રનું અધ્યયન કરવામાં આવતું હોય, સત્સંગ કરવામાં આવતો હોય, એ પ્રકારની સમજ હોય, એ પ્રકારના સદ્ગુણો ખેડવામાં આવ્યા હોય, એવું જીવન જીવવામાં આવ્યું હોય, તો આપણો જે પ્રયત્ન છે ને એ પ્રયત્નને એક પ્રકારની વેગ મળે, સાચી દિશા મળે. તેથી એ પણ કહ્યું કે માત્ર પુરુષ પ્રયત્ન નહીં, પણ બાળપણથી જેનો અભ્યાસ કરવામાં આવ્યો છે શાસ્ત્રનો અભ્યાસ સત્સંગ વગેરે ગુણો સહિત જ્યારે પુરુષ પ્રયત્ન કરે ત્યારે પોતાનો સ્વાર્થ છે, પુરુષાર્થ છે અને તત્વ સાક્ષાત્કારનો પ્રાપ્ત થાય. ત્યારે એક પ્રશ્ન કરે છે, આક્ષેપ કરવો એટલે પ્રશ્ન કરવો, તમે કહ્યું એનો વિરોધ કરવો, એમ કહેવાય. વાસના પારતંત્ર્યા સ્વતંત્ર પ્રવૃત્ત્યા સ્વાર્થ સંપ્રાપ્તુમ ન શક્યતે. આપ કહો છો કે ભાઈ મારે સ્વાર્થ એટલે ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત કરવાનું છે. સ્વતંત્ર પ્રવૃત્ત્યા સ્વાર્થ સંપ્રાપ્ત, કહ્યું કે સ્વતંત્ર પ્રયત્નથી જરૂર આપ તમારા ધ્યેયને સિદ્ધ કરી શકો છો, પણ સ્વતંત્રતા ક્યાં છે? હવે રામચંદ્ર પ્રશ્ન કરે છે કે ક્યાં સ્વતંત્રતા છે? વાસના પારતંત્ર્યાત, તો મનુષ્ય બિચારો સ્વતંત્ર છે નહીં, કારણ કે વાસનાઓ આ મનુષ્યને પરતંત્ર બનાવે છે. વાસનાઓ કોને કહેવાય? એક પ્રકાર મનની અંદર અમુક પ્રકારના વિચારવાની એક પદ્ધતિ નિર્ણિત થઈ ગઈ હોય, તો
જેવી રીતે જમીનની અંદર એક પ્રકારના આવી નીકો થઈ ગઈ હોય અને પાણી એમાં જ વહે, તે પ્રકારે મનમાં પણ અમુક નીકો પડી ગઈ હોય છે અને તેથી વિચારો એમાં જ વહે. એટલે કે આપણા પ્રયત્ન વગર વિચારો સ્વયં એ પ્રકારે વહે. આમ તો એ લોકો કામ, ક્રોધ, લોભ વગેરે આવેગોના કારણને વાસના કહે છે. રજોગુણી વાસના બધી એ બી વાસનાઓ નિયમ નથી. આપણે આ પહેલેથી જ કહ્યું, વાસના તમોગુણી પણ હોય, જ્યાં અન્યનું ખરાબ કરવાની એવી જાતની વૃત્તિ હોય. વાસના રજોગુણી હોય જ્યાં સ્વાર્થની જ વૃત્તિ હોય. વાસના સત્વગુણી હોય જ્યાં આગળ પરમ અન્યના હિતની વૃત્તિ હોય. બધી વાસનાઓ ખરાબ છે. વાસના શબ્દથી ખરાબ જ છે એવી જાતનું અહીંયા આગળ છાપ પડે એવું નથી. પણ મને એવું લાગે છે કે વાસના શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે રાજસી વાસનાઓની વાત થાય છે, જે આપણું નિયંત્રણ કરે. સાત્વિક વાસના હોય એ આપણને સહાય કરે. રાજસી વાસના હોય આપણનું નિયંત્રણ કરે. કારણ આવેગાત્મક હોય, મનમાં આવેગ જન્મે ત્યારે પછી મારું મન મારા કાબુ હોતું નથી. આવેગ એનું નિયંત્રણ કરતું હોય છે. વાસના પારતંત્ર્યા, વાસનાની પરતંત્ર અને એવી સાત્વિક વાસનાની પરતંત્રતા હોય છે. કેટલા માણસ જુઠ્ઠું બોલી જ ના શકે, ખરાબ કરી જાય. એટલે એવી જાતનો સ્વભાવ હોય, વાસના હોય કે આ તો મારાથી નહીં થાય, આવું તો નહીં કરો, આ લાંચ તો નહીં લો, ખોટું નહીં લખું, ખોટી સહી નહીં કરું, જુઠ્ઠું નહીં બોલું વગેરે વગેરે. પછી એની બદલી કરી દેવામાં આવે. આમ બહુ હેરાન પરેશાન કરવામાં આવે, છતાં હરિશ્ચંદ્ર છોડે નહીં. હરિશ્ચંદ્રની એક વાસના છે ને કે કોઈ સંજોગોમાં સત્ય ના જે છોડું, જે તમારે મારું હોય તો મારે લે, ચામડા ઉતારી ફૂલ કે જે કરવું એ કરો, પણ હું સત્ય નહીં છોડું. રામચંદ્રમાં ધર્મની વાસના છે, કોઈ સંજોગોમાં છોડે જ નહીં. જે થવાનું એ થાય. એની વાસના જ કહેવાય ને, એ જ એમને પ્રેરે છે ને. એટલે વાસના માત્ર ખરાબ છે એવું નહીં. એને અહીંયા સામાન્ય રીતે વાસના શબ્દનો પ્રયોગ થાય ત્યારે આપણે રાજસી વાસના સમજીએ, જે આવેગના રૂપમાં હોય અને જે આપણા મનનું નિયંત્રણ કરનારી હોય. એટલે વાસના પારતંત્ર્યાત સ્વતંત્ર પ્રવૃત્યા સ્વાર્થ સંપ્રાપ્તુમ ન શક્ય આક્ષેપતી. ભગવાન રામચંદ્રજી હવે પ્રશ્ન કરે છે. વશિષ્ઠજીએ કહ્યું એનો થોડો વિરોધ કરે છે કે આપ કહો છો મારે સ્વતંત્ર પ્રયત્ન કરવો જોઈએ, પણ મારી વાસનાઓ મને પરતંત્ર બનાવે. અંતેથી હું સ્વતંત્ર પ્રવૃત્તિ કરી શકતો નથી, અંતેથી મારા જીવનનું ધ્યેય પ્રાપ્ત નથી કરી શકતો. પ્રાક્તનમ એવું પછીના શ્લોકમાં કહે છે. શ્રીરામ ઉવાચ પ્રાક્તનમ વાસના જાલમ નિયોજયતિ મામ યથા તથૈવ તિષ્ઠામિ મુને કૃપણઃ કિમ કરોમ્યહમ. રામચંદ્રજી બોલે છે પ્રાક્તનમ વાસના જાલમ. પ્રાક્તનમ પહેલાની આ વાસનાની જાળ કહો, વાસનો સમૂહ કહો. મામ યથા નિયોજયતી, આ બધી એકત્રિત થયેલી વાસનાઓ જે છે એ જે પ્રકારે મારું નિયંત્રણ કરે છે, મને નિયુક્ત કરે છે, મને પ્રેરે છે. તથૈવ તિષ્ઠામિ મુને, હે મુનિ એ પ્રકારે જ હું રહેલો છું, એ પ્રકારે જ કરું છું. મેં જોયું છે કે મારું વર્તન બધું વાસના પ્રેરિત હોય છે. એટલે ભૂતકાળની વાસનાઓ જે છે એ જે પ્રકારની પ્રેરણા નહીં પણ જે પ્રકારનું નિયંત્રણ મારું કરે છે, જે પ્રકારના આવેગો ઉત્પન્ન કરે છે એ પ્રકારે હું વર્તું છું. કૃપણ હા કેમ કરો, મેં હું કૃપણ છું અને કૃપણ કહેવાય. પરતંત્ર છે ને એટલે બિચારો દિનહીન છે,
એ ભગવાન પ્રભુ હું દીન છું, હીન છું, એટલે કૃપણ છું. આપ કહો છો સ્વતંત્રતા મારામાં છે જ નહીં, કારણ કે મારી વાસનાઓ જ મારા વર્તનનું નિયંત્રણ કરતી હોય છે. ક્રોધ થઈ જ જાય, પેલું થઈ જ જાય, એટલે હું એ કંઈ કરી શકતો જ નથી. આવું થઈ જ જતું હોય છે. બોલાઈ જ જાય, થઈ જાય, ખવાઈ જાય, પીવાઈ જાય, વગેરે વગેરે. પછી ખબર પડે કે આ તો આજે 11 હશે, નહોતું ખાવાનું, આમ કરવાનું, એટલે એવા આવેગાત્મક વર્તન થઈ જતું હોય છે. એવું વર્તન થાય ત્યારે હું સાવધાન હોતો નથી. થયા પછી મને ખ્યાલ આવે બોલાઈ ગયો, ભાઈ આ તો નહોતું બોલવું જોઈએ હતું, આમ નહોતું કરવા જેવું હતું, આમ ના, વગેરે વગેરે. કૃપણ કિમ કરોમ્યહમ, હું તો કૃપણ છું, પરતંત્ર છું, દીન છું, હું શું કરી શકું? આ વાસનાઓની પ્રબળતા સામે મારા જેવો કમજોર માણસ શું કરી શકે? એટલે પરિહારથી તો કે નહીં, આ વાત બરોબર નથી, એનો પરિહાર કરે છે ગુરુજી કહે છે. વસિષ્ઠ ઉવાચ અત એવ હિ હે રામ શ્રેય પ્રાપ્નોષિ શાશ્વતમ સપ્રયત્નોપનીતેન પૌરુષેણૈવ નાન્યથા. અતઃ એવ, તે જ કારણે, કયા કારણથી? ટીકાકાર કરે પ્રાક્તન વાસનાયા અનિયોજ્યત્વાત એવ. નહીં, એવું નથી. પૂર્વની વાસનાઓ તો નિયંત્રણ કર્યો કોઈ નિયમ નથી. હવે અનિયોજ્યત્વાદ એવ, કે પૂર્વની વાસનાઓ તમારું નિયંત્રણ કરે છે એવું છે નથી. તમે એવા પરતંત્ર નથી. અતએવ, કારણ કે તમારે વાસનાને વશ થવું એવો નિયમ નથી. વાસના ભલે તમારામાં, વાસના શું કરે? વિચાર પ્રેરે, એટલે આવેગ પણ જન્મ આવે. છતાં પણ આપણે સાવધાન હોઈએ અને એવું આપણે 2 સ્ટેપ અપ્રોચ. ટૂંકમાં મનની અંદર જે કંઈ આવેગ જન્મ્યો એને તરત તાબે ન થઈએ, અને એક ક્ષણ છે, એક ક્ષણનો વિરામ લઈને આપણે અંતર ઉત્પન્ન કરીએ. ક્રોધ જન્મ્યો છે એને તરત તાબે, એક ક્ષણમાં મારી મેળવી લઉં. અને પછી ક્રોધનું કારણ કે કોને પ્રત્યે ક્રોધ કરી રહ્યો છું? આ વર્તન પ્રત્યે ક્રોધ થઈ રહ્યો છે કે વ્યક્તિ પ્રત્યે? આ વર્તન કરનાર વ્યક્તિ નિર્દોષ છે બિચારી? આવું જોઈએ ને. બધું જે વર્તન થતું હોય છે એ બધું લાચારીથી થતું હોય છે. માણસ આમ ક્રોધ સ્વભાવ થઈ ગયો હોય એટલે એ પ્રકારે વર્તન થાય જ. મોટા ભાગનું વર્તન લાચારીથી થતું હોય છે. આપણા સ્વામીજી કહે કે ભાઈ તમારે વર્તન ને તમારે પ્રતિભાવ આપવો જોઈએ કે પછી વર્તન પાછળ વ્યક્તિને? એનો ભાવ એક દ્રષ્ટાંત આપ્યું. ભાવ એ છે કે આપણે વાસનાને તાબે થઈ જઈએ એવો નિયમ તો નથી. અતએવ હિ પ્રાક્તન વાસનાયા અનિયોજ્યત્વાદેવ, પહેલાંની વાસનાઓ તમારું નિયોજન કરે, તમારું નિયંત્રણ કરે એવું નિયમ નથી. હે રામ, રામ શ્રેય પ્રાપ્નોષિ શાશ્વતમ. અને તેથી અવાસનાના વેગથી કે વાસનાની અસરકારકતાથી કે આ વાસનાની પ્રભાવથી, વાસનાના પ્રભાવથી સ્વતંત્ર થઈને તમે સ્વપ્રયત્ન કરી શકો છો. અંતો શ્રેય પ્રાપ્નોષિ શાશ્વતમ, શાશ્વત છે એને પ્રાપ્ત કરશો. સ્વપ્રયત્નોપનીતેન પૌરુષેણૈવ નાન્યથા. પોતાના પ્રયત્નથી કરવામાં આવેલું પૌરુષ છે, પુરુષાર્થ છે, એ જરૂર શાશ્વત તત્વને પ્રાપ્ત કરી શકશો. એટલે ટીકાકાર કહે છે અયમ અભિપ્રાય,
આમાં વશિષ્ઠ ઋષિ શું કહેવા માંગે છે? ન પૂર્વ વાસના તીવ્રવાયુવત પુરુષમ પ્રેરયતી. નિયમ નથી કે પૂર્વની વાસના છે તીવ્ર વાયુવત. તીવ્ર વાયુ જેવી રીતે બધી વૃક્ષો વગેરે હલાવી દે અને બહુ હલકી વસ્તુ હોય તો પ્રેરિત પણ કરે, તો તીવ્ર વાયુની જેમ પુરુષને પ્રેરિત કરે છે પૂર્વની વાસનાઓ, એવું નથી હોતું. કિંતુ ઈચ્છા ઉપસંહાર મુખેન સ્વાતંત્ર્યમ પ્રયચ્છતિ. આ એક બહુ વિલક્ષણ વસ્તુ છે. પૂર્વ વાસના પુરુષને પ્રેરિત નથી કરતી. ત્યારે શું? કિંતુ એટલે ત્યારે શું? ઈચ્છોપસંહાર મુખેન સ્વાતંત્ર્યમ પ્રયચ્છતિ. ઈચ્છાનો ઉપસંહાર કરવા દ્વારા સ્વતંત્રતા પ્રદાન કરે છે પૂર્વ વાસના. એટલે પૂર્વ વાસના સ્વતંત્રતા પ્રદાન કરે છે. તથા સતી સ્વતંત્ર પ્રવૃત્ત્યા સ્વાર્થ સંપ્રાપ્તુમ શક્ય ઇત્યર્થ. ઈચ્છા ઉપસંહાર મુખેન સ્વાતંત્ર્યમ પ્રયચ્છતિ. એટલે વાસના જે છે તમારી ઈચ્છાને શાંત કરી દે છે. પણ વાસના જ્યારે પુરુષને પ્રેરિત કરે ત્યારે કરવાની છૂટ જ ક્યાં છે ભાઈ? એમ કહેવાય કે જે પ્રબળ વાસના જન્મે બીજી બધી ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓને હટાવી દે. વાસના એક પ્રબળ ઈચ્છા જન્માવે, બીજી ઈચ્છાને જન્માવી દે, એમ કહીને સ્વતંત્રતા ના, પણ એ ઈચ્છા તો તમારું નિયંત્રણ કરે જ છે ને. વાસનાએ જે ઈચ્છા જન્માવી હોય એ તો તમારું નિયંત્રણ કરે જ છે. એટલે વાસના નિયંત્રણ કેમ કરે? ઈચ્છા દ્વારા જ નિયંત્રણ કરે ને. વાસના છે આપણામાં આવેગ ઉત્પન્ન કરે, અને એ આવેગ પછી ઈચ્છાનો હોય કે બીજું ગમે તે હોય, કામનો હોય, ક્રોધનો હોય, લોભનો હોય, એટલે ઈચ્છાનું કારણ વાસના ખરી, પણ કોઈ પણ આવેગનું કારણ વાસના છે. એટલે વાસના, પૂર્વની વાસના ઈચ્છા જન્માવે અને બીજી બધી ઈચ્છાઓને દૂર કરી દે, એવું ખરું. હવે એ તો કયા પ્રકારની આ તો કયા પ્રકારની વાસના છે એના પર આધાર રાખે છે ને. તો પછી વાસનાનો સવાલ જ ના રહ્યો. એ પ્રકારની વાસના તમારામાં હોય તો પછી એ વાસના જ ના કહેવાય ને. તમારે યોગ્ય ઈચ્છાઓ જન્માવતો હોય અને પછી એ પ્રકારે યોગ્ય માર્ગદર્શન આપતી હોય અને એ પ્રકારે મોક્ષ જ પ્રાપ્ત થતો હોય, એ સાત્વિક વાસનાઓ જો હોય તો પછી સવાલ રહેતો જ નથી. એટલે વાસનાની વ્યાખ્યા તો અહીં ક્યાંય કરી નથી હજી સુધી, પણ થશે. પણ વાસનાનો અર્થ એવો છે કે એક પ્રકારનો આવેગ આપણામાં જન્માવે. હવે એવું એ સાત્વિક આવેગ જન્માવતું હોય તો તમને સ્વાર્થ સંપ્રાપ્ત થાય, પણ રાજસ કે તામસ એવો આવેગ જન્માવતું હોય તો સ્વાર્થ જે છે વાસ્તવમાં એનો ભોગ અપાય. સ્વપ્રયત્નોપનીતેન પૌરુષેણ પુરુષ વ્યાપાર શ્રેય પ્રાપ્નોતિ. એટલે કહે છે કે નહીં, પોતાના પ્રયત્નથી મનુષ્ય જરૂર શ્રેયસ પ્રાપ્ત કરે છે. ન પૂર્વવાસના તીર્વાય પુરુષમ પ્રેરયતી કિંતુ ઉપચ્છા ઉપસંહાર સ્વાતંત્ર્યમ પ્રયચ્છતિ. એટલે પૂર્વની વાસના છે પોતાની ઈચ્છા જન્માવીને બીજી ઈચ્છાઓ જે છે એ દૂર કરીને તમે સ્વતંત્રતા આપે છે, એવું કહેવાનું એવું કહેવા માગે છે. એટલે પૂર્વવાસના સ્વાતંત્ર્યમ પ્રયચ્છતિ. પૂર્વ વાસના છે તમને સ્વતંત્રતા પ્રદાન કરે છે. એટલે એ વાસનાના વેગથી બીજી બાકીની બધી ઈચ્છાઓ જે દૂર થઈ જાય
અને એ રીતે ઈચ્છાને અનુસરવાની તમને સ્વતંત્રતા આપે છે. તથા સતી સ્વતંત્ર પ્રવૃત્ત્યા સ્વાર્થ સંપ્રાપ્તું શક્ય હતી. અને તો પછી સ્વતંત્ર પ્રવૃત્તિ તમે સ્વાર્થને સિદ્ધ કરી શકો. ચલો આગળ કહે સ્વપ્રયત્નો પુનીતેન પૌરુષેણેવ શ્રેષ્ઠ પ્રાપ્તિ. તો પોતે જ જેનું નિયંત્રણ કરે છે એ પ્રકારના પૌરુષથી શ્રેષ્ઠ પ્રાપ્તિ મોક્ષની પ્રાપ્તિ કેન પ્રકારેણ કઈ રીતે થાય તે આશંક્ય. વિભાગેન પ્રાક્તન વાસનાજાળ સદ્ભામ દર્શન તત્ર પ્રકારમ દર્શયતી. હવે વધારે થોડું વિવેચન કરે વાસનાનું કે પ્રાક્તન વાસના જાલ સદભાવમ દર્શન. દરેક જણ પૂર્વમાંની વાસનાઓ લઈને તો આવેલો જ છે અને એના બે પ્રકાર વિવિધ. તો વાસના બે પ્રકાર અહીંયા બતાવે છે. હા એટલે તમે નિયમ તો ના જ બનાવી શકો ને. હવે પોતે જ કહે છે પછીના શ્લોકમાં કહે 6થા શ્લોકમાં દ્વિદો વાસના વ્યુહ શુભશ્ચૈવ શુભશ્ચ તે પ્રાક્તનો વિદ્યતે રામ દ્વયોરેકતરોऽથવા. દ્વિદો વાસના વ્યુહ. વાસનો સમૂહ છે એ બે પ્રકારનો છે. શુભશ્ચેવ અશુભશ્ચ તે. એટલે બે પ્રકારની વાસનાઓ છે, શુભ વાસનાઓ અને અશુભ વાસનાઓ. પ્રાક્તનો વિદ્યતે રામ દ્વયો એકતરો. ટૂંકમાં દરેકની અંદર ક્યાં તો શુભ વાસના હોય કે અશુભ વાસના હોય. દ્વયો એકતર. આ બે પ્રકારની વાસનાઓ છે, શુભ વાસના અશુભ વાસના. એમાંની એક પ્રકારની વાસના પ્રવર્તમાન હોય, પ્રબળ હોય. તો કહે છે વાસનો ઘેન શુદ્ધેન તત્ર ચેદપનીયસે તત્ક્રમેણ શુભેનૈવ પદમ પ્રાપ્સ્યસि શાશ્વતમ. વાસના ઓઘેન શુદ્ધેન તત્ર ચેત અપનીયસે. તત્ર શુદ્ધેન વાસનોઘેન અપનીયસે ચેત. તો કહ્યું કે વાસના બે પ્રકારની છે. વાસનો પ્રવાહ કહો, સમૂહ કહો, બે પ્રકારનો છે. શુભશ્ચ એવ અશુભશ્ચ. એક તો માણસ શુભ વાસનાઓ લઈને આવ્યો હોય કે અશુભ વાસનાઓ લઈને આવ્યો હોય. તત્ર શુદ્ધેન વાસનોઘેન તત ચેત અપનીયસે ચેત. માં શુદ્ધ વાસનાના વેગથી જો તમે ખેંચાઓ, શુદ્ધ વાસનાનો વેગ છે એ તમારું નિયંત્રણ કરતો હોય, તમને પ્રેરતો હોય, તત્ક્રમેણ શુભેનૈવ પદમ પ્રાપ્સ્યસि શાશ્વતમ. તો ક્રમે કરીને તમે શાશ્વત શુભ પદ પ્રાપ્ત કરશો. જો શુભ વાસનાઓનો પ્રવાહ તમારામાં પ્રબળ હોય તો એનાથી પ્રેરાઈને તમે શુભ અર્થાત જીવનનું ધ્યેય પ્રાપ્ત કરશો. ટીકા શુભાશુભ વાસના સમૂહયોઃ મધ્યે અન્યતરસ્ય અલ્પત્વેન અવિદ્યમાન કલ્પકત્વાत् અભિપ્રાયેણ. એટલે શુભ અને અશુભ બે પ્રકારની વાસનાઓ તો ખરી, પણ એમાં એક પ્રકારની વાસના જે પ્રબળ હોય, જેમ રામચંદ્રમાં શુભ વાસના પ્રબળ છે એટલે અશુભ વાસના નહીવત છે. અલ્પત્વેન અવિદ્યમાન કલ્પકત્વાत्. ભાઈ રામચંદ્રજીની વાત કરતા તો બરાબર છે કે કંઈ સામાન્ય માણસની વાત કરવામાં આવે છે કે માત્ર ભગવાનની વાત કરવામાં આવે છે. જો માત્ર ભગવાન તો શુભ અને અશુભ તો બહુ સવાલ રહેતો નથી. એમનો અશુભ વાસનાઓ હોય જ નહીં. એટલે અન્ય તરસ્ય અલ્પત્વેન
શુભ અને અશુભ બંને પ્રકારની વાસનાઓમાં અશુભ વાસના છે, અલ્પ છે, લગભગ નહીં હોવા સમાન છે. અવિદ્યમાન કલ્પકત્વ અભિપ્રાયણ તો એકતરો અથવા એથી ઉક્તમ. ટૂંકમાં બેમાં એક વાસના પ્રબળ હોય એટલે બીજી વાસના લગભગ નહીં જેવી જ હોય. એટલે ક્યાં તો માણસ શુભ વાસનાનો પ્રવાહ હોય જોરદાર, કે અશુભ વાસનાનો પ્રવાહ જોરદાર હોય. એટલે આ બેનું મિશ્રણ હોય તો ભગવાનમાં તો શુભ વાસનાનો પ્રવાહ છે. વાસનોગેન શુદ્ધેન તત્ર ચેદપનીયસે. હે રામચંદ્રજી, તો આ બે પ્રકારની વાસનાઓમાં જે શુભ વાસના છે એના પ્રવાહથી જો આપ ખેંચાતા હો, શુભ વાસનાઓ છે એ આપને પ્રેરતી હોય અને તેથી આપને દોરતી હોય અને નિયંત્રણ કરતી હોય. તત્ક્રમેણ શુભેનૈવ પદમ પ્રાપ્ત શાશ્વતમ શુભેનૈવ વાસનોઘેન. તો શુભ વાસનાના પ્રવાહથી સમૂહથી તમે જરૂર શાશ્વત પદને પ્રાપ્ત કરશો. એટલે શુભ વાસનાઓ હોવી જોઈએ. એટલે ગ્રંથમાં વાસના ક્ષયની ઘણી ચર્ચા કરવામાં આવશે. અને પહેલાં વાસનાનો શુભ બનાવવી ને પછી એનો ક્ષય કરવો. અશુભ વાસનાનો ક્ષય થઈ ન શકે આપણાથી. અશુભ વાસનાનો ક્ષય કરવાની પદ્ધતિ છે, એને શુભ વાસનાઓ છે એ દ્વારા અશુભ વાસના છે એનું નિવૃત્ત કરવી. અને પછી શુભ વાસનાઓ છે એને આપણે ધીમે ધીમે ક્ષય કરી શકીએ. ચાલો એક શ્લોક આગળ લઈ લઈએ. અથ ચેદ શુભો ભાવ ત્વામ યોજયતિ સંકટે પ્રાક્તનસ્તદસૌ યત્નાન જેતવ્યો ભવતા સ્વયં. અથ ચેત અશુભાવ ત્વામ સંકટે યોજયતિ. જો અશુભ ભાવ હોય, અશુભ વાસનાઓ હોય, ભાવ શબ્દને વાસના હોગા અત્ર વિવક્ષિત. અશુભ વાસનાનો સમૂહ છે એ તમને નિયુક્ત કરતો હોય, પ્રયુક્ત કરતો હોય, ખેંચતો હોય, પ્રેરતો હોય, નિયંત્રણ કરતો હોય, તો એ સંકટમાં ફેંકતો હોય. અશુભ વાસનાઓ છે માણસને સંકટમાં ધકેલે. અશુભ વાસનાઓ તમને આવી રીતે સંકટમાં નિયુક્ત કરતા હોય, યોજિત કરતા હોય, ધકેલતા હોય. પ્રાક્તન અશુભો ભાવ, પૂર્વમાં સંચિત કરેલો અશુભ ભાવ છે, અશુભ વાસનાનો પ્રવાહ છે કે વાસનાનો સમૂહ છે. તદસૌ યત્ના જેતવ્ય ભવતા સ્વયં. ત્યારે હે રામચંદ્રજી, આપણે સ્વયં એ અશુભ વાસના પ્રવાહને જીતી લેવો જોઈએ. એટલે એ કામ કરવાનું છે. ટૂંકમાં યત્ના જેતવ્યો ભવતા સ્વયં અસૌ. અશુભ વાસનાનો સમૂહ છે, એને પ્રયત્નપૂર્વક તમારે એના પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. અથ ચેત અશુભો ભાવ. તો કહે ટીકા ભાવ શબ્દ અંતર વાસનો અત્ર વિવક્ષિત. એટલે શુભ વાસનાનો સમૂહ હોય તો ભાવ એટલે વાસનાનો સમૂહ. કહે છે શુભાશુભ વાસના સમૂહયો અન્યતરેણ પુંસ પ્રેરત્વે નિશ્રેયસ પ્રાપ્તિ કારમ પ્રકાર અભિધાય ઉભાભ્યામ પ્રેર્યત્વે વિતમાહ. તો શુભ કે અશુભ બેમાંથી એક વડે આ પુરુષ છે અને એ નિયંત્રિત થતો હોય છે. તમારા નિશ્રેયસ પ્રાપ્તિ ક્યારે થાય? શુભ વાસનાઓનો સમૂહ હોય તો તમને નિશ્રેયસ પ્રાપ્તિ થાય. એ વસ્તુ કહે છે 9મા શ્લોકમાં કહે છે. આપણે એક જાણીતો શ્લોક છે.
शुभाशुभाभ्यां मार्गाभ्यां वहन्ति वासना सरित पौरुषेण प्रयत्नेन योजनीया शुभे पथि. वासना सरित એટલે વાસના નદી. શુભાશુભાભ્યામ માર્ગાભ્યામ વહંતી વાસના સરિત. આ વાસના રૂપી નદી જે છે એ શુભ અને અશુભ આ બે માર્ગે વહેતી હોય છે. વાસના સરિત કે વાસના નદી શુભ માર્ગે વહેતી હોય કે અશુભ માર્ગે વહેતી હોય. પૌરુષેણ પ્રયત્નેન, તો અહીંયા પુરુષાર્થ આવે છે કે પૌરુષેણ પ્રયત્નેન આ સાધકે મનુષ્ય પ્રયત્નપૂર્વક શુભે પછી યોજનીય. એ વાસના તમારા મનમાં પ્રગટ થાય. શુભ વાસના કે અશુભ વાસના. જો અશુભ વાસના પ્રગટ થાય તો પ્રયત્નપૂર્વક તમારે બદલીને શુભ વાસનામાં બદલવી જોઈએ. એટલે મનને શુભ વાસનાના પ્રવાહમાં જ આપણે પ્રેરવું જોઈએ. એટલે ભલે મનમાં ગમે તે પ્રકારનો વિચાર જન્મ્યો, એ વિચારને પછી આપણે એને અમલમાં મૂકવો કે નહીં એ આપણે નક્કી કરવાનું હોય છે. જો આપણે એક ક્ષણ જે છે એને એનો સમય મેળવી શકતા હોઈએ તો એવું અંતર ઉત્પન્ન કરી શકીએ તો મનમાં ગમે તે વિચાર આવે. વિચાર આવે છે પૂર્વ સંસ્કારોને કારણે, પરંતુ એ વિચારનું અનુસરણ કરવું કે નહીં એ આપણે નક્કી કરવાનું હોય. અંત પછી પૌરુષેણ પ્રયત્નેન મનુષ્ય પોતાના પ્રયત્નથી પુરુષાર્થથી શુભે પછી યોજનીય. વાસના બંને બાજુ વહી શકે. શુભ માર્ગે પણ વહે, અશુભ માર્ગે પણ વહે. તો જ્યારે અશુભ આપણે જણાય ત્યારે પ્રયત્નપૂર્વક આ વાસના નદીને શુભ માર્ગમાં યોજવી જોઈએ. આમાં સંપ્રયુક્ત પ્રયત્ના સર્વેણ પૌરુષાર્થ સમવાપ્યતે. આ પ્રકારનો પુરુષાર્થ કરવામાં આવે તો બધા બધું પ્રાપ્ત કરી શકે. આ પુરુષાર્થ છે કે કેવી રીતે શુભ અને અશુભ બંને માર્ગમાં વાસના સહિત કે નદી વહેતી હોય છે. આપણે જો અશુભ માર્ગે વહી રહી છે તો પ્રયત્નપૂર્વક એને શુભ માર્ગમાં યોજવી જોઈએ. અને આ રીતે આપણા મનની વાસનાનું સતત આપણે અનુસંધાન કરતા રહેવું જોઈએ. અને બસ આ રીતે વાસના ક્ષય થાય. બધી વાસના સાત્વિક વાસનામાં આપણે ફેરવવી એનું નામ છે વાસના ક્ષય. એટલે શુભ માર્ગમાં એને યોજવી જોઈએ. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદ પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. છેલ્લો શ્લોક 5મો. પૂર્ણાનંદ સ્વભાવ સ્વજનહિત કૃતે માયોપાત્તકાય કારુણ્યાદુદ્દેશુર જનમનવરતમ મોહપંખે નિમગ્નમ આવિશ્યાંતર્વસિષ્ઠમ ભૈરવિકલયન શિષ્યભાવમ વિતેને યસ્સંવાદેન શાસ્ત્ર જલધિમુમમ રામચંદ્રમ પ્રપદ્યે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.